આણંદ સહિત સમગ્ર દેશમાં પ્રધાનમંત્રી દ્વારા નમો નવ મતદાતા સંમેલનનું કરાયું આયોજન। આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ જિગ્નેશ પટેલ સહિત પ્રથમવાર મતદાન કરનાર વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રહ્યા હાજર। પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી અનેક નવા મતદારો સાથે કર્યો સંવાદ। લગભગ દેશમાં 5800 જગ્યાએ આ યુવાનોને મળવાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે, જેમાં ભારતના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી યુવાનોને મળી રહ્યા છે અને પોતાના મતનું શું મહત્વ છે અને એક મત આ દેશને ક્યાં લઈ જશે તે બાબતની ચર્ચા યુવાનો સાથે કરી રહ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારીની અધ્યક્ષતામાં અરવલ્લીના મોડાસા ખાતે કરાઈ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી। નવા અને વૃદ્ધ મતદાતાઓને કરાયા સન્માનિત। સારી કામગીરી બદલ ચૂંટણી કર્મચારીઓને એનાયત કરાયા પ્રમાણપત્ર। ઉપસ્થિત મતદારોને જિલ્લા ચૂંટણી અધિકારીએ પૂરું પાડ્યું માર્ગદર્શન। અરવલ્લી જિલ્લાની અંદર 5 સાબરકાંઠા મતદાર વિભાગમાં લોકસભા મતદાર વિભાગની અંદર તમામ મતદારો ઉત્સાહભેર ભાગ લઈ લોકશાહીના પાવન પર્વમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરે એ પ્રકારનો સંદેશ આપી હકારાત્મક વાતાવરણની અંદર પત્રકાર મિત્રોનો પણ આભાર વ્યક્ત કરી આ કાર્યક્રમને સમાપિત કરવામાં આવ્યો। રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે નર્મદાના રાજપીપળા ખાતે યોજાયો કાર્યક્રમ। છોટુભાઈ પુરાણી વ્યાયામ વિદ્યાલય ખાતે નવા મતદાતાઓ સાથે નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે સાધ્યો સંવાદ। નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત યોજાયેલ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું મતદાતાઓએ। અનેક ક્ષેત્રમાં આ યુવાનોની ભાગીદારી કરતા આપણે ભારતને વિશ્વગુરુ કેવી રીતના બનાવી શકીએ, વિશ્વની હરોળમાં ભારતને કેવી રીતના પહોંચાડી શકીએ એ માટેનું સુંદર માર્ગદર્શન આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આપવામાં આવ્યું। ડાંગના આહવા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી। ઇન્ચાર્જ જિલ્લા કલેક્ટર બીબી ચૌધરી રહ્યા ઉપસ્થિત। જિલ્લામાં વધુ મતદાન કરવા દરેક નાગરિકોને કરી અપીલ। વોટર હેલ્પલાઇન એપ્લિકેશનનો ઉપયોગ કરવા યુવાઓને કર્યું સૂચન। તો નવા મતદારોને EPIC કાર્ડનું કરાયું વિતરણ। સાબરકાંઠાના ખેડબ્રહ્માની પ્રાંત કચેરી ખાતે 61મા રાષ્ટ્રીય મતદાતા દિવસની કરાઈ ઉજવણી। પ્રથમવાર મતદારોનું કરાયું સન્માન। શાળાની વિદ્યાર્થિનીઓએ રંગોળી બનાવી મતદારની ફરજનો સંદેશ પાઠવ્યો। નાગરિકો સાથે ચૂંટણી શાખાના કર્મચારીઓ રહ્યા ઉપસ્થિત। નવા બનેલા મતદારો એટલે કે જેમને 18 વર્ષ પૂર્ણ કર્યા છે તેવા મતદારોનું સન્માન કરવામાં આવ્યું, જેથી કે તે આવનારી ચૂંટણીઓમાં મતદાન અવશ્ય કરે અને પોતાની ફરજ બજાવે। દરેક નાગરિકોને અપીલ કરું છું કે તેઓ આવનારી લોકસભા ચૂંટણીઓમાં અવશ્યથી મતદાન કરે અને પોતાની નાગરિક તરીકેની ફરજો અદા કરે। રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે તાપી સહિત સમગ્ર દેશમાં યુવા મતદારોને મતદાન અંગે જાગૃત કરવા સરકાર દ્વારા યોજાઈ રહ્યા છે વિવિધ કાર્યક્રમો। સોશિયલ મીડિયા, નાટક અને અન્ય સ્પર્ધાઓ થકી યુવાઓને સમજાવાઈ રહ્યું છે મતદાનનું મહત્વ। તાપીના અંતરિયાળ વિસ્તારમાં મહિલા મતદારોની સંખ્યા વધુ છે, ત્યારે મહિલા અને યુવા વર્ગને મતદાન કરવા કરાયા જાગૃત। અમે શિક્ષિત યુવા તરીકે અમે પોતે મતદાન કરીશું અને બીજાને પણ અપીલ કરીએ છીએ કે તમે પણ મતદાન કરો। સૌ લોકોએ જાગૃત થવું જોઈએ અને મતદાનનું મૂલ્ય સમજવું જોઈએ। અને હું પહેલી વાર મતદાન કરીશ અને સમાજના યુવાનોને પણ કહીશ કે આપણા દેશ માટે એક મત પણ જરૂરી છે।